i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન અરજદારશ્રીઓ દ્વારા જમીનની ફાઇનલ માપણી, રીસર્વે રેકોર્ડ સુધારા તથા હદ નિશાની પથ્થર રોપણીની બાકી કામગીરી, નળ સે જળ યોજના અંતર્ગત કામની તપાસ સાથે કામ પૂર્ણ કરવા તેમજ વપરાયેલ ગ્રાન્ટની વિગતનો ખુલાસો આપવા બાબત, નળ સે જળ યોજનામાં પાણી ન આવવા બાબત, સોસાયટીના ડેવલપર્સ તથા બેંક અધિકારીની મિલીભગતની તપાસ હાથ ધરવા બાબત, દાહોદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અંગે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત, લેન્ડ ગ્રેબિંગ, દાહોદથી ચાકલિયા સુધીનો નવીન રોડ બનાવવા અંગે, 15માં નાણાં પંચના નાણાંનો દુરુપયોગ કરવા અંગે, ગટરનું કામ કરવા અંગે, અડચણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા અંગે તેમજ માતૃશક્તિનો લાભ ન મળવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રીએ દરેક અરજી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને રજૂ થયેલ પ્રશ્નોનો ત્વરિત પારદર્શક અને નિયમોનુસાર નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।